જય માતાજી મિત્રો, આજે છે સોમવાર અને ડે 3. તો આજે હું જવાનો છું મસ્ત જગ્યા પર કામ કરવા, અને અત્યારે કોલ આવ્યા છે તો ત્યાં જઈએ છીએ. હવે બીજી વાત એમ કરું કે આજે બહુ મજા આવશે, મજેદાર સીન આવવાના છે અને તમને મજા આવે ને એવા બધા કોમેડી વોઇસ આપીશ બીજું, અને એક્શન પણ કરીશ જેથી તમને પણ મજા આવે, ઉગ્ર થાય કે હું જોઉં તમારા આ પરાગ ઘોઘારીના વ્લોગ્સ હું જોઉં એ રીતે, બરાબર? તો બન્યા રહ્યો અને જોયા કરો. ઓકે, ટુડુમ કેણે હું હેલો ગાઈસ, હું પહોંચી ગયો કામ પર. આ છે ફૂલપાડા રોડ, ત્યાં અંદર અહીંયા ફેશન ડિઝાઇનનું શોપ છે, એટલે આખું અહીંયા પીસી ફોર્મેટ મારવાના છે. ચાલો ભાઈ, આવી ગયો. અહીંયા પીસી ફોર્મેટ મારવાના છે. 3 પીસી ફોર્મેટ મારીને વિન્ડોઝ નાખવાના છે. વિન્ડો 10 ઓલ્ડ વર્ઝન. તો હું બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વિન્ડોઝ 10, 11 કે 10 ઇન્સ્ટોલ થઈ શકે. ચાલો ભાઈ, હવે રિસ્ટાર્ટ મારવાનું. સીપીયુ રિસ્ટાર્ટ મારો અને બૂટેબલ પેન ડ્રાઈવ નાખી દેવાની, અને F9 જે વિન્ડોઝ હોય એ પ્રમાણનું બૂટ મેનુ કી અને બૂટ મેનુ ખોલવાનું. એમાં આપણે જે પેન ડ્રાઈવ છે એનું નામ સિલેક્ટ કરી દેવાનું. આવ્યું. જે ઓએસ છે સિલેક્ટ, જે ઓએસ ઇન્સ્ટોલ કરવાની છે એ સિલેક્ટ કરીને એન્ટર. હવે આ ખુલી ગયું. તો આવું મેનુ ખુલી જાય તો ટેબ આપીને પ્રેસ કરવાનો અને અહીંયા ઇન્ડિયન રિજન સિલેક્ટ કરી લેવાનું. આવ્યું. પછી ટેપ, પછી નેક્સ્ટ, પછી ઇન્સ્ટોલ, એટલે સેટઅપ ઇઝ સ્ટાર્ટિંગ આવી ગયું. હવે અહીંયા સ્પેસ દબાવીને એન્ડ નેક્સ્ટ, કસ્ટમ, અને સી ડ્રાઈવ મેં લખેલું છે એને ફોર્મેટ મારવાની છે. એન્ટર. ઓકે, હાલો, આ ફોર્મેટિંગ શરૂ થઈ ગયું છે, ફોર્મેટ થઈ ગઈ. બટ આ નોટ આવેલું કેમ કે આ મેં યુએફઆઈમાં શરૂ કર્યું હતું, લેગેસીમાં આ સપોર્ટ થશે. તો ઇસ્કેપ આપીને કેન્સલ આપીશ. ઇસ્કેપ. હવે પાછી હું લેગેસીમાં ટ્રાય મારીશ, એમાંથી તમને બતાવીશ. તો પાછો હું બૂટ મેનુમાં આવી ગયો. આ લેગેસી બૂટ સોર્સ છે, એમાં પેન ડ્રાઈવ સિલેક્ટ કરી લીધી, એન્ટર આપી. એન્ટ્રી આપણે વિન્ડોઝની બૂટ સિલેક્ટ કરી લીધી હતી. હવે પાછું ઓલું મેનુ ખુલશે. જો પાછું આવી ગયું, હું બધું સિલેક્ટ કરી લઉં. તો ભાઈ, મેં લેગેસીમાં ટ્રાય કરી તો ઓપ્શન આવી ગયો નેક્સ્ટનો. આ જો નેક્સ્ટ આપી દીધું. આ ફાઇલ ઇન્સ્ટોલિંગ વિન્ડોઝ થવા માંડ્યું છે. હવે આ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવું. જો મિત્રો, ફોર્મેટ મરાઈ ગયું, વિન્ડોઝ ફાઇલ ઇન્સ્ટોલ થઈ ગઈ. હવે જસ્ટ મુમેન્ટ લેવાય છે. ચાલો હવે રિજન સિલેક્ટ કરવાનું છે ઇન્ડિયા. બેઝિક ઇન્ફોર્મેશન આપી દઈ. કીબોર્ડ લેવાનું છે ઇન્ડિયન. સ્કીપ. ઇન્ટરનેટ એક્સેસ નથી કરવાનું આમાં, કેમ કે જો ઇન્ટરનેટ એક્સેસ કરશો તો માઇક્રોસોફ્ટ ઈમેલ આઈડી તમારે લોગિન કરવી પડશે ફરજિયાત, એટલે ઇન્ટરનેટ કનેક્ટ નથી કરવાનું. આમાં પણ કન્ટિન્યુ વિથ લિમિટેડ સેટઅપમાં જઈને એન્ટર આપી દેવાનું, એટલે થોડુંક લોડ લેશે, પાછું રિસ્ટાર્ટ મારીને આવશે પાછું. આ રીતનું યુઝર આપી દેવાનું. એન્ટર. આ થઈ ગયું વિન્ડોઝ સેટઅપ. તો ગાઈસ, વિન્ડોઝ બૂટ થઈ ગયું. હવે બેઝિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી નાખીએ. ચલો ગાઈસ, ફાઇનલી બધું કામ પતી ગયું. હવે આ પ્રિન્ટર કેનનનું છે સ્કેનર, એ હવે કનેક્ટ કરીને જઈએ ઓફિસ પર. અને હમણાં કોલ આવ્યો છે તો ત્યાં જવું પડશે. 2 મિનિટનો એસ્ટિમેટ માગે છે સ્કેનર ગિયર. તો આ ઇન્સ્ટોલ થઈ જાય એટલે જઈએ બીજા કોલ પર. અને 2 વાગી ગયા છે ઓલમોસ્ટ. 1:50 થઈ ગઈ એટલે 2 વાગી ગયા છે. તો લંચ કરીને જઈએ તો બેટર રહે એમ. તો ચાલો હવે લંચ કરીએ, ઓફિસ જ જવા દો. ચાલો ભાઈ, મેં લંચ કરી લીધું.
CPU રિપેર સેટ થાય છે. મધરબોર્ડ ગેમિંગ CPU છે અને અહીંયા SSDમાં વિન્ડોઝ ઇન્સ્ટોલેશન થાય છે. આ રિફર્બિશ છે સિસ્ટમ. આ મારા ભાર્ગવભાઈ. તો ગાઈસ હું પહોંચી ગયો S Pen ઇન્ફોટેક. હવે જઈએ SSD લેવા, નહીં હાર્ડ ડિસ્ક પોર્ટેબલ. ચલો ગાઈસ અમે સામાન લઈ લીધો છે. આ સ્કેનર મંગાવ્યા હતા સાથે અને હાર્ડ ડિસ્ક પોર્ટેબલ ની અંદર નાખી દીધી. જો મિત્રો S Pen માંથી નીકળ્યો ને અને ડિલિવરી કરવા આવ્યો સામાનની. તો વરસાદ જો કેવો મસ્ત મજાનો આવી ગયો છે. અને આ બાજુમાં મકાઈ શેકાય છે. હવે વરસાદ રહે એટલે પાર્સલ લેવા જાઓ, પાણી જો ભરાય કેવું મસ્ત અંદર જાય. ચાલો હવે મળીએ પાર્સલ લઈને ઓફિસે પહોંચીએ ત્યાં. જો ભાઈ બહાર વરસાદમાં અમે ડિલિવરી કરીએ છીએ. 3rd ફ્લોર પર દેવાનું છે. અમારી આવી સર્વિસ હોય છે, બધાને દેવાનું. હું પાર્સલ હવે 3જા માળે જવાનું છે દેવા. દઈને હવે જઈએ ઓફિસ પર. ગાઈસ પાર્સલ આપી દીધા અને એ આપી દીધું એટલે પેમેન્ટ તો મળે. પેમેન્ટ મળ્યું ટુડું પેણ્યું. ચાલો હવે જઈએ. 1 સેકન્ડ ચાલો એટલે તમારે નથી આવવાનું, તમારે ખાલી જોવાનું છે. હું ચાલીશ ને હું કામ કરીશ, બરાબર? તો અત્યારે હું જાઉં છું પૂના ગામ ને એક CPU દેવાનું છે. CPU દઈને જવાનું છે ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇન. ત્યાં CPU રિપેર કરવાનું છે. હું એમ તમારે ખાલી જોવાનું છે અને એન્ટરટેનમેન્ટ લેવાનું છે. તો લ્યો નહીં